નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર રહેતું દંપતી જમ્યા બાદ રાત્રિના સમયે ચાલવા નીકળ્યું હતું। તે દરમિયાન બાઇક પર 3 શખ્સો સોસાયટીના નાકે બેઠા હતા। 3 પૈકી એક જણ સોસાયટીનું નામ પૂછવાને બહાને નજીક આવ્યો અને મહિલાના ગળામાંથી ₹50,000ની 1.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા। મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ અછોડાતોડ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિતની ત્રિપુટીને ચેન વેચવાની ફિરાકમાં ફરતી હોય મકરપુરા ગામ પાસેથી ઝડપી પાડી હતી। વડોદરાના સુસેન તરસાલી રોડ ઉપર આવેલા મોતીનગર 2માં રહેતા ઇન્દ્રાબેન રામચંદ્ર પટેલ 13 નવેમ્બરના રોજ રાત્રિના અને તેમના પતિ સાથે જમીને ઘરેથી ચાલવા નીકળ્યા હતા। દરમિયાન દંપતી ચાલતા 10 વાગ્યાની આસપાસમાં તેમને સોસાયટીના નાકા ખાતે રહેતા હનુમાનજી મંદિર પાસે પહોંચ્યા હતા। ત્યાં 3 શખ્સો ઉભેલા હતા, જે પૈકીનો એક શખ્સ મહિલા પતિ પાસે આવી પહોંચ્યો અને સોસાયટીનું નામ પૂછતા વાતે ચડાવ્યા હતા। દરમિયાન એકાએક તે શખ્સે મહિલાના ગળામાં હાથ નાખીને ₹50,000ની 1.5 તોલાની સોનાની ચેન તોડી અને 2 શખ્સોની પાછળ બેસીને તરસાલી સર્કલ થઈ સોમા તળાવ તરફ ભાગી ગયા હતા। જેથી દંપતીએ ચોરની બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ અછોડાતોડ ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી, જેની મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત રીડા આરોપી દિલદારસિંહ, તોફાનસિંહ બાવરી તથા બલવંતસિંહ ઉર્ફે બચ્ચુસિંહ ટાંક ને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી પોલીસે સોનાની ચેન, ₹50,000, બાઇક ₹60,000 મળીને કુલ ₹1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।